સમાચારમાં આગળ વાત કરીશું। ખેરાલુના દેદાસરમાં મહિલાને મૃત જાહેર કરી ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી રહી છે। મહિલાને મૃત જાહેર કરી બોગસ કાગળો બનાવવામાં આવ્યા હતા। બોગસ કાગળો બનાવી જમીન હડપ કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે। વિધવા મહિલાએ સાવકા પુત્ર સહિત 4 સામે ફરિયાદ કરી છે। સાવકી માતા જીવિત હોવા છતાં મૃત જાહેર કરવામાં આવી। મહિલાને મૃત જાહેર કરી જમીનમાંથી નામ હટાવી દીધું હોવાનું સામે આવ્યું છે। મામલતદારે કચેરીના રેવન્યુના કર્મચારીઓનું કારસ્તાન પકડી પાડ્યું છે। ચુકાયેલ મહિલાને મૃત જાહેર કરવામાં આવી। મૃત જાહેર કરી બોગસ કાગળો પણ બનાવવામાં આવ્યા। બોગસ કાગળો બનાવી અને ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ખેરાલુના દેદાસરમાં સમગ્ર ઘટના બની છે। દેદાસરમાં મહિલાને મૃત જાહેર કરી ષડયંત્ર કરવામાં આવ્યું છે। મહિલાને મૃત જાહેર કરી બોગસ કાગળો પણ બનાવવામાં આવ્યા હતા। બોગસ કાગળો બનાવી જમીન હડપ કરવાનું ષડયંત્ર રચાયું હતું। મગરનો દાખલો લીધી નોમ કમી કરીને જમીનમાં 10 વર્ષ પહેલાં મારે ભાણીબા નામે હંસાબા દલપતસિંહ જેઓને દેદાસણ તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા ગામે પરણાવેલ હતા। તેઓને પતિ નામે નાથુસિંહ એમના ગુજરી જવાથી એમની જે નાથુભાની જે વારસાઈ થવાથી જે સંપત્તિના ભાગીદાર 2 હતા। એક દાદુસિંહ નાથુસિંહ અને હંસાબા નાથુસિંહ, આ 2 ભાગીદાર હતા। દાદુસિંહે આ સંપત્તિ પડાવવા માટે મારા ભાણીબા હંસાબાનું મરણ પંચાયતમાં નોંધી ખોટું પ્રમાણપત્ર મેળવી અને એ જમીન એમના નામે કરી દીધેલી। એટલે મારે ભાણીબાની જે કંઈ મિલકત હતી એ બધી ભાઈ દાદુસિંહ નાથુસિંહના નામે કરી દીધી। આ વાતની અમને લોબો ટાઈમે ખબર ક્યારે પડી કે પ્રધાનમંત્રીના 2000 રૂપિયા ખેડૂત નિધિમાં પડતા હતા। એ લાભ લેવા માટે મારા ભાણીબાએ ડોક્યુમેન્ટ માગ્યા કે ભાઈ મારે આ 2000 મળે તો મારું કોઈ ભરણ પોષણમાં મદદ થાય। એ આશયથી ઉતારા કઢાવતો ખબર પડી કે ભાઈ આ જમીનની અંદરથી હંસાબાનું નામ કમી કરી મરણ મૈયત થવાથી કમી કરેલ છે।